વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 10th માટેની મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુક લેસન નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ લેસન જોઈ રહ્યા છીએ. હવે આપણે પેરેગ્રાફ 6th શરૂ કરીશું. પેરેગ્રાફને અંતે આવતા વર્ડ બિલ્ડિંગ તેમજ ક્વેશ્ચન આન્સર્સને તમારી નોંધપોથીમાં અવશ્ય નોંધજો જ. તેમજ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી પબ્લિશ થનારા દરેક વિડીયો તમને પબ્લિશ થતા વેત મળી રહે. તેમજ મારા આ વિડીયોને લાઈક આપજો અને આપના અન્ય મિત્રોને શેર કરજો કે જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળે. મિત્રો, આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 10thના લેસન 3 ને એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ના પેરેગ્રાફ 6th ને જોઈએ. ડીડ યુ ફીલ? મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યૂ ચાલુ છે એટલે એમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે શું તમે અનુભવ્યું એની હેઝિટેશન, કોઈ ખચકાટ અનુભવ્યો? ઇન ક્વિટિંગ, મૂળ શબ્દ ક્વિટ. ક્વિટ એટલે છોડી જવું, ક્વિટિંગ એટલે છોડી દેવામાં ખચકાટ અનુભવ્યો. એ વેલ પેઇંગ જોબ. વેલ એટલે સારી રીતે, પેઇંગ પગાર મળતો હોય એવું કામ અથવા તો જેમાંથી સારી આવક મળતી હોય એવા જોબને, કામને છોડી દેવામાં તમને કોઈ ખચકાટ લાગ્યો? એન્ડ વેન્ચરિંગ. આમ તો વેન્ચર એટલે સાહસ થાય, પણ અહીંયા કૂદી પડવું અથવા તો કાર્ય કરવા ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ. આ પૂર્ણ સમયનું પર્યાવરણનું કામ કરવામાં, કામ ઉપાડી લેવામાં છે તમને કોઈ ખચકાટ થયો હતો કે હું મોટું કામ, મોટા પગારનું કામ છોડું છું અને પર્યાવરણનું કામ ફૂલ સમય માટે કરું, તો એનો કોઈ ખચકાટ થયો? વોટ વેર ધ ઓપ્શન્સ? ઓપ્શન્સ મતલબ વિકલ્પો. તમારી પાસે કયા વિકલ્પો હતા? યુ વેઇડ. તમે જે વિકલ્પો હતા એમાં કયા વિકલ્પોનો વિચાર કર્યો? બિફોર યુ અરાઇવડ. તમે આવી પહોંચ્યા એ પહેલાં. ક્યાં આવી પહોંચ્યા? એટ યોર ડિસિઝન. તમારો નિર્ણય કયો હતો? કે વેલ પેઇંગ જોબને ક્વિટ કરવાનો, છોડી દેવાનો નિર્ણય લીધો અને ફૂલ ટાઈમ પર્યાવરણ માટે છે કામ કરવું. તો એ પહેલાં તમે આ જે નિર્ણય લીધો એ પહેલાં કયા વિકલ્પોનો તમે વિચાર કર્યો હતો? હવે અરુણ કૃષ્ણમૂર્તિ એનો જવાબ આપે છે. આપણો રિયલ પેરેગ્રાફ અહીંયાથી શરૂ થાય છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. હંમેશા સારું હોય છે. ટુ ડિસાઇડ. નિર્ણય લેવો. ઇન ફેવર ઓફ. તરફેણમાં. ઓફ વોટ યુ રિયલી લવ. તમે કઈ વસ્તુ ચાહો છો? જે કામ, જે વ્યવસાય, જે ધંધો આપણે ચાહતા હોય એની ફેવરમાં, એની તરફેણમાં નિર્ણય લેવો એ હંમેશા સારું જ હોય છે. ટુ ડુ. જે તમે કરવાનું ઈચ્છતા હો એની તરફેણમાં નિર્ણય લેવો એ સારો જ હોય છે. આઈ ક્વિટ માય જોબ. અરુણ કહે છે મેં મારું કામ છોડી દીધું. એટ ગૂગલ. અરુણ કૃષ્ણમૂર્તિ ગૂગલની અંદર જોબ કરતા હતા અને એ છોડી દીધું. બટ પરંતુ
આઈ સ્ટીલ કીપ ઇન ટચ. સ્ટીલ હજુ સુધી, કીપ ઇન ટચ સંપર્કમાં રહું છું, સંપર્કમાં રહેલો છું વિથ માય ફ્રેન્ડ્સ. મિત્રો એ તો જીવનની જીવાદોરી છે. એટલે અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિને એના મિત્રોના સંપર્કમાં રહેવું ગમે જ છે અને રહે પણ છે. ધેર ત્યાં, મતલબ કે ગૂગલમાં એમની સાથે જે કામ કરતા મિત્રો છે એમની સાથે સંપર્કમાં રહે જ છે, માત્ર એને કામ જ છોડેલું છે. સો તેથી ઓનલી માય ડ્યુટીઝ, માત્ર મારી ફરજો એટ ગૂગલ, ગૂગલ તરફની, ગૂગલ માટેની મારી ફરજો હેવ કમ ટુ એન એન્ડ. કમ ટુ એન એન્ડ મતલબ કે અંત આવવો. મારી ગૂગલ પ્રત્યેની ફરજો મતલબ કે મારું ગૂગલ પ્રત્યેનું કામ છે એ જ છૂટ્યું છે, મિત્રનો સાથ નહીં. નોટ માય ઇમોશનલ બોન્ડ. ઇમોશન શબ્દ ઉપરથી ઇમોશનલ શબ્દ બને છે. ઇમોશન એટલે લાગણી, ભાવના. ભાવનાત્મક બંધનોનો કોઈ અંત નથી આવ્યો, માત્ર કામ ધંધો જ છૂટેલો છે. આઈ અન્ડરસ્ટુડ, હું સમજ્યો. ધેટ આઈ હેડ ટુ લીવ, કે મારે છોડવું પડ્યું. તો જો મારું કામ છોડવું પડ્યું, મારે મારો વ્યવસાય છોડવો પડ્યો એ હું સમજ્યો. એટ ધેટ મિનિટ, તે ક્ષણે. ઇન 2010, 2010માં તે ક્ષણે મારે મારું કામ છોડવું પડ્યું એ હું સમજ્યો. ઓર એલ્સ, જો કામ ન છોડ્યું હોત તો આઈ વુડ નેવર બી ડેરિંગ, તો હું ક્યારેય હિંમતવાન હોત નહીં. ઇનફ, પૂરતો હિંમતવાળો ન હોત. ટુ ડુ સો, તેમ કરવા માટે. મતલબ 2010માં જો મેં વિચાર ન કર્યો હોત અને એ સમયે હિંમત ન કરી હોત તો હું પછી એમ કરવા માટે ક્યારેય વિચારી શક્યો ન હોત. આઈ કુડ નોટ સિટ બેક, હું બેસી શકું નહીં. કુડ નોટ એટલે શકું નહીં. હું બેસી શક્યો નહીં અથવા તો બેસી શકું નહીં. એન્ડ એન્જોય લાઈફ, જીવનનો આનંદ પણ ન માણી શકું. ક્યારે? વેન એન્વાયરમેન્ટલ ડેમેજ. એન્વાયરમેન્ટલ એટલે પર્યાવરણને લગતું નુકસાન છે એ વોઝ હેપનિંગ, બનતું હોય અને એ સમયે હું બેસી શકું નહીં, જીવનનો આનંદ માણી શકું નહીં. ઓન સચ એ લાર્જ સ્કેલ. લાર્જ સ્કેલ એટલે કે મોટા પાયા પર. આવડા મોટા, સચ મતલબ કે આટલા મોટા પાયા પર, એટલે કે આટલું બધું જ્યારે નુકસાન થતું હોય તો હું ક્યારેય છે એ આ વસ્તુને છે જીવનનો આનંદ પણ ન માણી શકું અને શાંતિથી બેસી પણ શકું નહીં. આઈ વોન્ટેડ, મારી ઈચ્છા હતી. ટુ ડુ સમથિંગ, કંઈક કરું પર્યાવરણ માટે, એવી ઈચ્છા હતી. એન્ડ ધેટ સમથિંગ મતલબ કે પર્યાવરણ માટે જે કંઈ કરવાની ઈચ્છા હતી એ જ વસ્તુએ ને નીડેડ, જરૂર હતી. માય ફૂલ એટેન્શન, મારા પૂર્ણ ધ્યાનની એને જરૂર હતી. સો આઈ લેફ્ટ, અહીંયા જે ક્વિટ છે એનો સિમિલર છે, તેથી મેં છોડી દીધું ગૂગલ. તેથી મેં ગૂગલ છોડી દીધું. ફોર EFI, EFI માટે એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એના ટૂંકા સ્વરૂપો લખેલા છે, એના માટે મેં ગૂગલ છોડ્યું. હવે આ પેરેગ્રાફ આધારિત આપણે વર્ડ બિલ્ડિંગ જોઈએ. હેઝિટેટ વર્બ છે, એના ઉપરથી હેઝિટેશન, ખચકાટ, નાઉન થાય છે. ડિસાઇડ વર્બ છે, એના ઉપરથી ડિસિઝન શબ્દ નાઉન બને છે. ઇમોશન શબ્દ નાઉન છે, એના ઉપરથી ઇમોશનલ શબ્દ એડજેક્ટિવ બને છે. એટેન્ડ વર્બ છે, એના ઉપરથી એટેન્શન શબ્દ નાઉન બને છે. ક્વિટ એનો સિમિલર લેફ્ટ છે, અને લેફ્ટ છે એ અહીંયા પાસ્ટ ટેન્સ ફોર્મ છે લીવ શબ્દનું.
વેઈ મતલબ થિંક. આમ તો વેઈ એટલે વજન કરવું થાય, પણ અહીંયા વિચારવાના અર્થમાં છે. કમ ટુ એન એન્ડ મતલબ પૂરું થવું, ફિનિશ. લીવ શબ્દ વર્બ છે, એનું લાઈફ શબ્દ નાઉન બને છે. જોય શબ્દ નાઉન છે, એના બધી એન્જોય ઈએન આગળ લગાડીને વર્બ બને છે. રિયલ શબ્દ એડજેક્ટિવ છે, એના બધી રિયલી શબ્દ એડવર્બ બને છે. અંડર પ્લસ સ્ટેન્ડ કરીશું તો અન્ડરસ્ટેન્ડ. જ્યારે મિત્રો આ રીતે બતાવેલું હોય ત્યારે ખાસ જોજો કે આ બતાવવાનો હેતુ એ છે કે ઘણીવાર મિત્રો અંડર અને સ્ટેન્ડ જુદા શબ્દો લખે. આ રીતે બતાવવાથી તમે સમજશો કે આ શબ્દ જુદો નથી, સાથે છે. બંને શબ્દો સાથે લખશો તો જ એનો અર્થ જળવાશે, નહીં તો આ બંનેના અર્થ અલગ અલગ છે. એટલે અન્ડરસ્ટેન્ડ બનશે એનાથી. સમ પ્લસ થિંગ ઇક્વલ ટુ સમથિંગ. વેલ પ્લસ પેઇંગ મતલબ વેલ પેઇંગ. ફૂલ પ્લસ ટાઈમ મીન્સ ફૂલ ટાઈમ. મિત્રો આ છે વચ્ચે જ્યારે આવી રીતે લાઈન આપેલી હોય ત્યારે એ લાઈન પર કરવી જરૂરી હોય છે. હવે આ પેરેગ્રાફ આધારિત ક્વેશ્ચન આન્સર જોઈએ મિત્રો. લાઈન છે આપણી, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. વોટ ડીડ અરુણ ડુ? વાય? હવે જવાબ જોશું મિત્રો. વોટ WH વર્ડને કારણે નીકળી જશે, વાય પણ WH વર્ડને કારણે નીકળી જશે. ડીડ છે એ આ ડુમાં મર્જ થાય, પણ જવાબમાં ડુ તો ક્યારેય નહીં આવે. એ ડુને આપણે રિપ્લેસ કરવું પડશે. તો અરુણથી જવાબ શરૂ થશે, અરુણ. અહીંયા તમે જુઓ છો એમ ડિસાઇડ શબ્દ છે એ અરુણની જગ્યાએ ડુની જગ્યાએ રિપ્લેસ થાય છે, એટલે ડિસાઇડેડ કરેલું છે. ટુ ક્વિટ હિઝ જોબ. અહીંયા લાઈન તમે જુઓ છો, એટ ગૂગલ. બીકોઝ હી લવડ. અહીંયા તમે જુઓ છો યુ રિયલી લવ. એનો કહેવાનો મતલબ છે અરુણ છે એ રિયલમાં લવ ચાહતા હતા. એન્વાયરમેન્ટ, અરુણ પર્યાવરણમાં ચાહતા હતા, પર્યાવરણને ચાહતા હતા. એન્ડ હી થોટ, અને એને વિચાર્યું. શું વિચાર્યું હતું કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. લાઈન અધૂરી છે, પૂરી કરવાની છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ. જવાબ લખશું ત્યારે મિત્રો આને આ શબ્દો રિપીટ તો કરવાના જ લખવામાં. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ, પછી જવાબ ઉમેરીશું. અહીંયા ડિસાઇડ પછીથી ઉમેરીશું ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ with my friends there. So, only my duties at Google have come to an end, not my emotional bond. આ લાઈનને આધારે ક્વેશ્ચન છે. Why does Arun say that only his duties at Google have come to an end? આન્સર જોઈશું મિત્રો. વાય છે એ નીકળી જશે WH વર્ડને કારણે. આ ડસ છે એ સેમાં ભળશે, એટલે ડસ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ. અરુણ સેઝ ધેટ. બાકીના શબ્દો પ્રશ્નમાંથી રિપીટ કરીશું. ધેટ ઓનલી હિઝ ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. વાયનો ક્વેશ્ચન છે, પૂરા વાક્યમાં જવાબ આપીશું એટલે બીકોઝ ઉમેરીશું. બીકોઝ. હવે અહીંયા આઈ છે એને રિપ્લેસ કરીશું હીથી. હી ક્વિટ હિઝ job at Google but he still keeps in touch with his friends there. મિત્રો અહીંયા આઈ છે એને હીથી રિપ્લેસ કરેલો છે તો માઈને છે આપણે હીથી કરીશું અરુણને માટે છેલ્લે. ફરી પાછો આઈ છે તો હીથી રિપ્લેસ કરીશું. કીપનું કીપ્સ કરીશું. મિત્રો અહીંયા એક ખાસ ધ્યાન દોરી દઉં કે અહીંયા હી પછી જે કીપ આવ્યો છે એનું આપણે કીપ્સ કરેલું છે, પણ અહીંયા
ક્વિટનું ક્વિટ્સ નથી કરેલું, કારણ કે આ કામ તો એને કરી લીધું છે. ક્વિટ મતલબ છોડી દીધું એ અર્થમાં છે. ક્વિટનું પાસ્ટ ટેન્સ પણ એ જ થાય છે, એટલે આપણે એમાં કોઈ ફેરફાર નથી કરતા. અને લાસ્ટ માય છે એનું આપણે ફરી પાછું હિઝથી રિપ્લેસ કરેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ in 2010, or else I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. Question છે, when did Arun leave the job? જવાબ જોઈશું મિત્રો આપણે. તો વેન WH વર્ડને કારણે નીકળી જશે. ડીડ લીવમાં ભળશે, તો અરુણથી જવાબ શરૂ થશે. લીવમાં ભળશે. અહીંયા પેરેગ્રાફમાં તમે જોશો તો લીવ જ છે, પણ આગળ ટુ હતો એટલે હવે આપણે તો અહીંયા ટુ નથી આવતો, એટલે લીવનું કરીશું લેફ્ટ ધ જોબ, અને સમય છે ઇન 2010. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. લાઈન એ જ છે. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010, ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ એ લાર્જ સ્કેલ. ક્વેશ્ચન થશે મિત્રો, વાય ડીડ અરુણ લીવ હિઝ જોબ? જવાબ જોઈએ. વાય નીકળી જશે WH વર્ડને કારણે. ડીડ છે એ લીવમાં ભળે છે, એટલે ડીડ પછીના શબ્દથી જવાબ અરુણ. લીવનું લેફ્ટ થઈ જશે હિઝ જોબ. ટુ સેવ ધ એન્વાયરમેન્ટ. મિત્રો આ શબ્દો પેરેગ્રાફમાં નથી, એટલે આપણે ઉમેરવા પડે છે. અને વાય છે એટલે જવાબ બીકોઝથી લખીશું, બીકોઝ. પછી અહીંયા આઈ છે એને રિપ્લેસ કરીશું હીથી. અરુણનો પેરેગ્રાફ છે એટલે અન્ડરસ્ટુડ. પછી ધેટની જરૂર નથી, એટલે આપણે અહીંયાથી જવાબ આપણો આઈને રિપ્લેસ કરેલો છે. હી કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. જવાબ પૂરો. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો મારા આ વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી પબ્લિશ થનારા દરેક વિડીયો પબ્લિશ થતા આવે તો મળતા રહે. અને અન્ય મિત્રોને પણ શેર કરજો, કે જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળે.